દાદા આમાં શું સેફટી તમને લાગે છે? આ તપેલી આમાં સેફટી લાગે છે. આમાં ડાબી બાજુ દેખાય છે, જમણી બાજુ દેખાય છે, આમાં હવા મગજમાં જાય છે. હેલ્મેટથી શું નુકસાની? હેલ્મેટથી ઈ જ મોટી નુકસાની. હેલ્મેટથી મોટી ઈ જ નુકસાની છે ને કે નથી જમણી બાજુ દેખાતું, નથી ડાબી બાજુ દેખાતું, નથી મગજમાં હવા જડતી. 80% લોકો હેલ્મેટ પહેરે છે ને તમે તપેલી પહેરી નીકળ્યા? નહીં, તમારી ખોટી વાત છે. મેં 15% હેલ્મેટ પહેરતા માણસોને રાજકોટમાં જોયા છે. અત્યારે 85% હેલ્મેટ વગરના માણસો છે. કે આ લોકો જે કાયદાથી બીએ છે બિચારા, એ લોકોએ હેલ્મેટ પહેરી છે. કડક કાયદો છે, દંડ કરશે, જેલમાં મોકલશે, જશો? અમે બધે જવા તૈયાર છીએ. અમે બધે જવા તૈયાર છીએ. રોજગારી શું છે તમારું? મારી રોટલી વેચવાની છે. હું દંડ નહીં ભરી શકો તો પછી તો ભલે જેલમાં નાખી દઈએ. અગાઉ પણ આવો કાયદો આવ્યો તો ત્યારે શું થયું હતું? ત્યારે અમે હેલ્મેટ આવી રીતના જ નહીં કરતા. એક મિનિટ. હવે તમે મને યાદ દેવરાયું ને, એક મિનિટ. એટલે શું આવી રીતના વિરોધ જ કરતા? આવી રીતના વિરોધ જ કરતા હતા. અને એ વિરોધનું છે કયો તો બતાવી દો મારી પાસે. હવે આ વખતે નહીં જ પહેરું. 2019માં મેં અહીંયા બોર્ડ મારીને મારું બોર્ડ મારેલું છે 2019માં આગળ.